ગુજરાત સહિત 13 રાજ્યોમાં 200 ટોલ નાકા પર ઝડપાયું છે મસમોટું કૌભાંડ। NHAI એટલે કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું સોફ્ટવેર જ બદલી નાખી 120 કરોડની છેતરપિંડી કરાઈ। NHAI ના સોફ્ટવેર જેવું જ અન્ય વધુ એક સોફ્ટવેર ઇન્સ્ટોલ કરી ફાસ્ટેગ વગરના વાહનો પાસેથી કરોડો રૂપિયાના ટોલ ટેક્સની ચોરી પકડાઈ છે। ઉત્તર પ્રદેશ STFએ આ આખા કૌભાંડનો પર્દાફાશ કર્યો। યુપી STFએ સોફ્ટવેર બનાવનારા એન્જિનિયર સહિત ટોલ પ્લાઝાના 2 મેનેજરની પણ ધરપકડ કરી છે અને આ કેસનો માસ્ટરમાઇન્ડ છે સોફ્ટવેર એન્જિનિયર આલોક સિંહ, જેની પૂછપરછમાં ખુલ્યું છે કે આ કૌભાંડ છેલ્લા 2 વર્ષથી ચાલી રહ્યું છે, જેને લઈ NHAIને 120 કરોડનું નુકસાન થયું। આ ઉપરાંત પ્રયાગરાજનો રાજીવ કુમાર મિશ્રા અને મધ્યપ્રદેશના મનીષ મિશ્રાની પણ ધરપકડ કરાઈ। યુપી STFએ સોફ્ટવેર બનાવનારા એન્જિનિયર સહિત ટોલ પ્લાઝાના 2 મેનેજરની પણ ધરપકડ કરી છે અને આ કેસનો માસ્ટરમાઇન્ડ છે સોફ્ટવેર એન્જિનિયર આલોક સિંહ, જેની પૂછપરછમાં ખુલ્યું છે કે આ કૌભાંડ છેલ્લા 2 વર્ષથી ચાલી રહ્યું છે, જેને લઈ NHAIને 120 કરોડનું નુકસાન થયું। આ ઉપરાંત પ્રયાગરાજનો રાજીવ કુમાર મિશ્રા અને મધ્યપ્રદેશના મનીષ મિશ્રાની પણ ધરપકડ કરાઈ।